ગુજરાત માટે આજનો દિવસ ખતરનાક સાબિત થઈ શકે છે મિત્રો। મેઘરાજા ગુજરાતમાં હાહાકાર મચાવેલો જોવા મળી શકે છે। ઠેર ઠેર જગ્યા ઉપર ગુજરાતની અંદર અત્યારે અતિ ભયંકર વરસાદના કારણે ગુજરાતમાં મેઘરાજાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે। પવનની તીવ્રતા અને આંધી તોફાન સાથે ગુજરાતની અંદર સિસ્ટમની ભયંકર જોર અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। વાવાઝોડાની તીવ્ર અસરોને જોતા ગુજરાત રાજ્યની અંદર રીતસરનું આપ ફાટેલો જોવા મળ્યું છે। પવનોની તીવ્રતા સાથે ગુજરાતની અંદર અતિ ભયંકર વરસાદનું જોર દર્શાવવામાં આવી રહ્યું છે, જેમના કારણે ગુજરાતના ઠેર ઠેર વિસ્તારમાં 8થી લઈને 16 ઇંચ સુધીના અતિ ભયંકર વરસાદનું અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે। ગુજરાત પાણીની અંદર અત્યારે ડૂબતું જોવા મળી શકે છે તેવો માહોલ અત્યારે સર્જાયેલો જોવા મળ્યો છે। અનેક શહેરો અને અનેક ગામડાની અંદર પાણી ફરી વળ્યા છે ને મિત્રો વાત કરવામાં આવે તો આજે ગુજરાતની અંદર ઘરે ઘરે જઈને તમે કહી દેજો કે અત્યારે સિસ્ટમની દિશા બદલાતી જોવા મળી છે અને ગુજરાતમાં શરૂ થવા જઈ રહ્યું છે મેઘરાજાનું તાંડવ। ઠેર ઠેર વિસ્તારમાં 20 ઇંચથી લઈને 35 ઇંચ સુધીના વરસાદ પડવાનું અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે। ગુજરાતની અંદર મિત્રો આજે કાળ સ્વરૂપ દિવસ ગણાઈ શકાય, કારણ કે મિત્રો એવી અનુમાન દર્શાવવામાં આવ્યું છે કે અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર અત્યારે ત્રટકેલા જોવા મળી રહ્યા છે અને ગુજરાત ઉપર ભયંકર જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે અને સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો ગુજરાતની અંદર મજબૂત બનીને અતિ ભયંકર જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર વિસ્તારની અંદર અત્યારે આગાહી છે દર્શાવવામાં આવી રહી છે। કાળા વાદળો અત્યારે ગુજરાત ઉપર આવીને થણગણાટ કરતા હોય તેવા જોવા મળી રહ્યા છે અને ગુજરાત ઉપર ઠેર ઠેર વિસ્તારમાં વીજળીના ચમકારાની સાથે ભારે તોફાની પવનો ગુજરાતમાં આગામી કલાકોની અંદર ફરી એકવાર ગુજરાતમાં મેઘરાજાનું રીતસરનું તાંડવ શરૂ થવાને લઈને આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાત ઉપર અત્યારે કાળા વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે। ઠેર ઠેર વિસ્તારની અંદર અત્યારે વીજળીના ચમકારા પણ અત્યારે ગુજરાત રાજ્યની અંદર જોવા મળી રહ્યા છે। સાથે મિત્રો આજનો દિવસ ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થઈ શકે છે, આપ ફાટેલું જોવા મળી શકે છે। અતિ ભયંકર વરસાદની આગાહી પણ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે અને અનેક જિલ્લાઓની અંદર પણ અત્યારે રેડ એલર્ટ, યલો એલર્ટ સાથે ભયંકર તીવ્ર ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે। ગુજરાત રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ વધતી જોવા મળી રહી છે અને મિત્રો આજે હવે આગામી 3 કલાકમાં ગુજરાતના ઠેર ઠેર વિસ્તારની અંદર મેઘતાંડવ શરૂ થતું જોવા મળી રહ્યું છે અને મિત્રો રાજ્યની અંદર મેઘરાજા છે તે જમાવટ કરી હોય તેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। આમ રાજ્યની અંદર મેઘરાજા ગુજરાતમાં કોપાયમાન બનતા જોવા મળ્યા છે અને અનેક અત્યારે જિલ્લાઓની અંદર ગુજરાત રાજ્યની અંદર છે તે વરસાદી સિસ્ટમ જામી છે। ગુજરાત રાજ્યની અંદર શ્રાવણ માસની અંદર મઘા નક્ષત્ર ચાલી રહ્યું છે અને મઘા નક્ષત્ર દરમિયાન ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં ભયંકર વરસાદ ખાબકવાને લઈને અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે। ગુજરાતના મોટાભાગના જિલ્લાઓની અંદર વરસાદી સિસ્ટમનો માહોલ સર્જાયેલો જોવા મળી રહ્યો છે, જેમાં પણ સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર અત્યારે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે। ભારે વરસાદના કારણે ગુજરાતના અનેક સ્થળો ઉપર અત્યારે મિત્રો છે તે મોટા ફેરફાર વાતાવરણમાં જોવા મળી રહ્યા છે। ગુજરાત રાજ્યની અંદર પૂર જેવો માહોલ છે તે સર્જાવા જઈ રહ્યો છે અને અનેક વિસ્તારની અંદર ગુજરાત ઉપર પાણી ફરી વળ્યું છે અને ગુજરાતમાં અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે। ગુજરાતની અંદર મિત્રો અત્યારે મુશળધાર વરસાદના કારણે ગુજરાતના ઠેર ઠેર રસ્તાઓ ઉપર અત્યારે પાણી ફરી વળ્યું છે। પાણીના ગરકાવના કારણે રસ્તાઓની અંદર 2 ફૂટ સુધીના પાણી ભરાયેલા અને અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે, જેના કારણે વાહન ચાલકોને મોટી છે તે અત્યારે હાલાકી છે તેમને સહન કરવાનો વારો આવી રહ્યો છે, એટલે કે મુસીબત સહન કરવાનો વારો આવ્યો છે। હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ આગામી 36 કલાકની અંદર વાવાઝોડા સાથે ગુજરાતની અંદર ભારેથી ભયંકર વરસાદ ખાબકવાને લઈને મોટી આગાહી છે તે દર્શાવવામાં આવી છે, જેમાં ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે અતિ ભયંકર વરસાદનું અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે। આગામી 3 દિવસ સુધી ગુજરાતના રાજ્યની અંદર રેકોર્ડ તૂટે તેવા વરસાદ પડવાને લઈને આગાહી છે તે દર્શાવવામાં આવી રહી છે। ગાજવીજ સાથે ગુજરાતની અંદર ભયંકર મેઘરાજા મન મૂકીને વરસતા હોય તેવી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। બંગાળની ખાડીના દરિયાની અંદર અત્યારે ઉદ્ભવેલું લો પ્રેશર ધીમી ગતિ હવે ગુજરાત તરફ આગળ વધતું હોય તેવા પણ અત્યારે સમાચાર અને એવી માહિતી અત્યારે દર્શાવવામાં આવી છે। સાથે મિત્રો જો વધુ માહિતી મેળવવામાં આવે તો મિત્રો અત્યારે ગુજરાત રાજ્યમાં છે તે આગામી 36 કલાકમાં તોફાન સાથે વાવાઝોડાની આગાહી અને મિત્રો અત્યારે એવું પણ કહી શકાય કે ગુજરાત ઉપર ફરી આફતના એધાન પણ જોવા મળી શકે છે તેવી અત્યારે મહત્વપૂર્ણ આગાહી ગુજરાત રાજ્ય માટે હાલ પૂરતી અત્યારે દર્શાવવામાં આવી છે। અને મિત્રો આજે રાત્રિ દરમિયાન પણ ફરી એકવાર મેઘરાજા છે તે મન મૂકીને વરસતા હોય તેવા માહોલ આજ રોજ તે જોવા મળી શકે છે તેવી પણ અત્યારે આગાહી છે તે અત્યારે ગુજરાત રાજ્ય માટે મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી રહી છે। ખાસ કરીને મિત્રો અત્યારે જેમાં મધ્ય ગુજરાતના જિલ્લાઓથી લઈને કચ્છના વિસ્તારની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર અત્યારે મેઘરાજા તોફાની બેટિંગ કરતા હોય આગામી કલાકમાં મેઘરાજાનું રીતસરનું તાંડવ ગુજરાતમાં જોવા મળવાનું છે અને અનધાર અને અતિ
પુષ્કળ વરસાદનું અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને મિત્રો અત્યારે છે તે કચ્છના જિલ્લાઓની અંદર સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારમાં ભારેથી લઈને ભયંકર વરસાદ ખાબકવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યની અંદર તીવ્ર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. તો મિત્રો ગુજરાતની અંદર આજે સાંજ દરમિયાન પણ અતિ પુષ્કળ વરસાદ દેવભૂમિ દ્વારકાના જિલ્લાઓની અંદર સલાયા વિસ્તારની અંદર જામનગર દરિયાકાંઠાના વિસ્તારમાં પોરબંદર જિલ્લાની અંદર સાથે મિત્રો અતિ ભયંકર વરસાદ ખાબકેલો જોવા મળી શકે છે. સિસ્ટમનો અત્યારે ઘેરાવો પણ મજબૂત બનેલો જોવા મળી રહ્યો છે. તે ઉપરાંત સૌરાષ્ટ્રની અંદર મોરબીના વિસ્તારની અંદર સુરેન્દ્રનગરના ચોટીલા રાજકોટ વિસ્તારની અંદર અત્યારે કપટ પરિસ્થિતિ ઉદ્ભવી જોવા મળી રહી છે. ગોંડલ જેસદન વિસ્તારમાં, બોટાદ વિસ્તારની અંદર, ભાવનગર અમરેલી લાગુ વિસ્તારની અંદર, અલંગ દરિયાકાંઠાના વિસ્તારની અંદર, મહુવાના વિસ્તાર, ઉનાવર વેરાવળ લાગુ વિસ્તારની અંદર મિત્રો સાથે જૂનાગઢ અમરેલી પોરબંદર વિવિધ વિભાગોમાં કાળા દિબાંગ વાદળો ગુજરાત ઉપર ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. અતિ ભયંકર વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. ભારે મેઘખાંગા થતા હોય તે રીતે અરબ સાગરમાંથી તોફાની પવનો આગળ વધી રહ્યા છે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર હલનચલન સક્રિય થતી જોવા મળી છે. નવી સિસ્ટમ અત્યારે બનતી જોવા મળી છે અને ગુજરાતની અંદર ઠેર ઠેર અત્યારે મેઘરાજા છે તે તોફાની બેટિંગ કરતા હોય અતિ ભયંકર વરસાદ ગુજરાતની અંદર લાવતા હોય તેવો માહોલ પણ અત્યારે ગુજરાત રાજ્ય માટે છે એ દર્શાવવામાં આવી રહ્યું છે. જેના કારણે ગુજરાતની અંદર મિત્રો 8 ઇંચથી લઈને 16 ઇંચ સુધીના વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રના સંપૂર્ણ જિલ્લામાં આજે રાત્રે દરમિયાન પણ ભારે વરસાદને લઈને તીવ્ર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. તમે લાઈવ જોઈ શકો છો કે સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે ઘેરાવો રીતસરનો બનતો જોવા મળી રહ્યો છે. જેના કારણે અત્યારે ઉત્તર પૂર્વ ગુજરાતના જે લાગુ વિસ્તાર છે તે અત્યારે મજબૂત લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળ્યો છે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના સંપૂર્ણ વિસ્તારની અંદર આજે રાત્રે દરમિયાન ભારેથી ભયંકર વરસાદ ખાબકવાને લઈને હાઈ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે કચ્છના વિસ્તારની અંદર પણ અત્યારે કાળા દિબાંગ વાદળો ઘેરાઈને તૂટી પડ્યા હોય અને ઘોર અંધકાર વચ્ચે વીજળીના ચમકારાની સાથે ગાજવીજ સાથે તોફાની પવનો કચ્છની અંદર મેઘરાજાનો કાળો કહેર વર્તાવતા હોય એ રીતે લખપત વિસ્તારની અંદર, ખાવડ વિસ્તારની અંદર, રાપર બારડોલી વિસ્તારની અંદર, નડિયાદ દરિયાકાંઠાના વિસ્તારની અંદર, ગાંધીધામ પંથકની અંદર, માંડવી વિસ્તારની અંદર, આમ તો ગુજરાતના ઠેર ઠેર બંદરો અને દરિયાકાંઠાના વિસ્તારની અંદર તોફાની પૂર આવતું હોય અને મોટું સંકટ છે તે દર્શાવવામાં આવી રહ્યું છે. કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર મિત્રો આજે રાત્રે દરમિયાન મેઘરાજા પોતાનો કાળો કહેર વર્તાવતા હોય અને જેમાં દક્ષિણ ગુજરાતમાં ભયંકરથી ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે અને ચેતવણી પણ કચ્છના લાગુ વિસ્તાર, દરિયાકાંઠાના લાગુ વિસ્તાર ઉપર દર્શાવવામાં આવી રહી છે. મિત્રો આજે રાત્રે દરમિયાન પણ ફરી એકવાર અંધકાર છાયું વાતાવરણમાં ઉપર ડેન્જર ઝોન પર ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે. આમ ગુજરાતમાં મિત્રો અત્યારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે. તોફાની પવનો પણ અત્યારે સતત ફૂંકાઈ રહ્યા છે. મોટા ફેરફાર રાજ્યની અંદર જોવા મળી રહ્યા છે. આમ આગામી કલાકોમાં કચ્છ, સૌરાષ્ટ્ર સંપૂર્ણપણે અતિ ભારેથી ભયંકર વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર આજે રાત્રે દરમિયાન તોફાન સાથે મેઘરાજા ધબડાટી બોલાવતા હોય જેના કારણે આગામી કલાકોમાં દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ વિસ્તારની અંદર, ખાવડ લાગુ વિસ્તારની અંદર ઓરેન્જ એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે. વ્યારા, નવસારી, સુરત, ડાંગર લાગુ વિસ્તારની અંદર, તાપી જિલ્લાની અંદર, ભરૂચ જિલ્લાની અંદર, નર્મદા જિલ્લાની અંદર, રાજપીપળા, આમોદ લાગુ વિસ્તારની અંદર અત્યારે ફરી એકવાર મેઘરાજા છે તે મન મૂકીને